ક્યાં ખોવાઈ ગયો? મારી બેન આટલો મોટો કાંડ કરીને બેઠી છે, તું પૂછે છે ક્યાં ખોવાઈ? મેં જિંદગીમાં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી બેન આવું પગલું ભરશે. અને આપણને ક્યારે શક્ય ન થયું. હા ગોવિંદ, વાત તો સાચી છે તમારી, પણ તમને શું ખબર કે આ સાચું જ હોય બધું? તમે જાણવાની કોશિશ કરી? તમારી બેન હારે વાત કરી? આ તો બેન જાતે કહે છે કે હા હું પીવું છું દારૂ. હવે બેન રહી ગઈ, શું કહો એને? મારી તો ન શકાય. ગોવિંદ, જો તમે જેવું વિચારો છો ને એવું કાંઈ નથી. કાંઈ નથી એટલે એણે જાતે કહ્યું છે કે હા હું પીવું છું દારૂ, તો કાંઈ નથી એનો મતલબ શું થાય? એનો મતલબ એ કે સંધ્યાબેન ખોટું બોલે છે. મેં વાત કરી એમની હારે. મેં વાત કરી તો મને શા માટે ખોટું બોલે? પૂરી વાત સાંભળો તો ને. કંઈક એવું હોય કે તમને ન કહી શકતા હોય તો? તમારે યાર એ વાત ન કરી શકતા હોય તો? પણ એવી તો શું વાત છે કે મને ન કરી શકે? જો સંધ્યાબેન જે દારૂ પીવા નાટક કરે છે ને એ ખોટું છે. એ દારૂ નથી પીતા. એ આદિત્ય કુમાર સામે ખોટું બોલ્યા છે. ખોટું બોલ્યા છે? હા. કેમ? શું કારણ છે એનું? તમારી બેન બીજા કોઈ છોકરાને પસંદ કરે છે. એને આદિત્ય ગમતો નથી, એટલે એના નાટક કર્યું કે આદિત્ય આવું બધું સાંભળે ને જાણે ને તો એને મૂકી દે અને હગાઈ તોડી નાખે. અરે પણ આપણને પહેલા વાત કરાય ને, જ્યારે સગાઈ થઈ ત્યારે કહી દેવાય ને કે હું આદિત્યને પસંદ નથી કરતી, હું બીજા કોઈને પસંદ કરું છું. તો આપણે આ બધા મેં એ જ કીધું ગોવિંદ એને. એ જ વાત થઈ મારી કે તમે અમને પહેલાં ચોખવટ ભરી વાત કરી હોત તો આવું કાંઈ ન થાત. આ તો ઉલટાના આબરૂ ધજાગરા કર્યા તમે. થોડું નથી વિચાર કરતી કે આના કારણે શું જવાબ આપો આપણે? એ જ કહું છું, શું જવાબ આપશું આપણે? મને શરમ આવે છે. મેં કીધું એને કે તમારે બાના બતાવવા હોય તો 575 બાના મળતા હતા. તમને દારૂ જ યાદ આવ્યો? એ કે મને ઉતાવળમાં જે યાદ આવ્યું એ મેં કહી દીધું. બધું ઉતાવળમાં થઈ ગયું. કાંઈ નહીં, જો હવે જે થઈ ગયું તો થઈ ગયું. હવે આગળ શું કરવું ને એ વિચાર. આગળ વાતને કેમ વાળવી નહીં. અને એ જે છોકરાને પસંદ કરે છે ને એનો ફોટો મને બતાવ્યો હતો ફોનમાં. છોકરો તો એ સારો છે. એવું હોય ને જો બેનને ન ગમતું હોય ને તો વાતને લાંબી ખેંચો ને અહીંયા પૂરી કરી નાખો, જેથી કરીને આદિત્યની જિંદગી ન બગડે અને બેનની એ ન બગડે. હા, હવે તો એમ જ કરવું પડશે ને. આપણી પાસે બીજો રસ્તો શું છે? કારણ કે એમને તો એવું જ લાગે છે કે મારી બેન દારૂ પીવે છે. અને પહેલાં બધું કહી દે તો આ બધી માથાકૂટ ન થાત.